સૂત્રની પહેલાં એક ગાથા લેશું. હા, આખું બોર તો નહીં થાય આખું તો ક્યાંથી આવવાનું આખું બોર તો નહીં થાય આખું ના ના આખો નહીં, વાંધો નહીં, આપણે આટલો બસ, yes. આટલે આવે ને તો હા, હા. બસ ચાલશે. ચાલો, તો આજે આપણે લઈએ છીએ સૂત્ર એનું બીજું નામ છે શ્રુત સ્તવ. એમાં શ્રુત જ્ઞાની સ્તવના છે માટે શ્રુત સ્તવ. આપણે સ્તવ નામના કેટલા છે આજે ફરી પાછું કરીએ રિપીટેશન. આ ચોથું આવ્યું, બરાબર. સૌથી પહેલું લોગસ્સ નામસ્તવ, એના પછી નમુત્થુણમ શક્રસ્તવ, પછી અરિયંચેયાણમ ચૈત્યસ્તવ, અને આ ચોથું આવ્યું શ્રુતસ્તવ. આના પછી આવશે સિદ્ધાણમ ઉદ્દાણમ, એ સિદ્ધસ્તવ, બરાબર. સ્તવ નામના 5 સૂત્રો. આપણે 5ની પહેલાં શુદ્ધિ બરાબર કરવાની છે, બરાબર. તો આજે પહેલાં આનું પહેલી ગાથાનો અર્થ લઈએ, બરાબર. તો પહેલો શબ્દ શું કીધો છે? ઉખરવર દિવડ્ડે. આજે આખો શબ્દ છે ને એમાં 2-3 શબ્દો જોડાયેલા છે. જો ઉખર એટલે પુષ્કર, બરાબર. વર, વરનો તો વર જ આવશે. પુષ્કર વર નામનો જે દ્વીપ છે, બરાબર. હા, દ્વીપ અર્થ પડે છે. ઓકે, તો પુષ્કર વર નામનો જે દ્વીપ છે એ દ્વીપ કેવો છે? અડ્ડે. અડ્ડે એટલે અડધો. અને વર કેમ કીધો છે? અઢી દ્વીપમાં સૌથી મોટો જે અઢી દ્વીપ છે, જંબુદ્વીપ, ધારકીખંડ અને પુષ્કર, એમાં સૌથી મોટો છે પુષ્કર. કેમ કે જંબુદ્વીપ 1 લાખ યોજનનો, તો લવણ સમુદ્ર એના કરતાં ડબલ 2 લાખ યોજનનો ડાયામીટર આમ તો ઘણો મોટો છે. તો 2 લાખ યોજનનો ડાયામીટર લવણ સમુદ્ર, એનાથી ડબલ એટલે 4 લાખનો ધારકીખંડ, ધારકીખંડથી ડબલ મોટો એટલે કે કાલોદરી સમુદ્ર, એ 8 લાખ યોજનનો, અને 8 લાખ યોજનથી પણ ડબલ મોટો પુષ્કરવર દ્વીપ, એ 16 લાખ યોજનનો. પણ એમાંથી આપણે અડધો લેવાનો છે, કેમ કે વચ્ચે અડધો, જેમ કે આ જે પુષ્કર દ્વીપ જે આ બને છે એમાં વચ્ચે માનુસૂત્ર પર્વત છે. વચ્ચે પર્વત છે. હા, આખો ફરતો, જેમ કે આ પુષ્કર દ્વીપ છે આવ્યો, બરાબર. તો આમાં ફરતે માનુસૂત્ર પર્વત છે. એ માનુસૂત્ર પર્વતથી અંદરના ભાગનો અડધો એટલામાં જ મનુષ્યો થાય, એની બહાર મનુષ્યો થતા નથી. પણ છતાં બી અડધો પણ લઈએ, પુષ્કર દ્વીપ અડધો પણ લઈએ છે ને, તો અડધો પણ કેટલો મોટો છે બીજા બધામાં, જંબુદ્વીપ કરતાં, ધારકીખંડ કરતાં તો કેટલો મોટો છે. અડધામાં. હા, અડધો પણ ઘણો મોટો છે. એટલે એને પુષ્કર વર આનું નામ જ છે, કેમ કે 16 લાખ યોજનો છે એટલે અઢી દ્વીપમાં તો સૌથી મોટો થયો, બરાબર. એટલે પુષ્કર વર, વર એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ, વર એટલે શ્રેષ્ઠ, બરાબર. તો પુષ્કર વર, ઉખરવર દિવડ્ડે. દિવડ્ડે એટલે શું? દીવ અને અડ્ડે એટલે આપણે આખો શબ્દ લઈએ ને દિવડ્ડે શબ્દ છે, પણ શું થશે? આના બી 2 શબ્દ હશે. દીવ એટલે કે દ્વીપ. દ્વીપ એટલે શું? જે આજુબાજુ બંને બાજુ સમુદ્ર હોય અને વચ્ચે બેટ હોય એને દ્વીપ કહેવાય. તો બાકીના ખાલી જંબુદ્વીપ છે, બાકી બધા એવા જ છે, બંને બાજુ સમુદ્ર. ધારકીને બી 2 બાજુ સમુદ્ર, લવણ અને કાલોદધી. એટલે પુષ્કરને પણ 2 બાજુ, કાલોદધી અને પુષ્કરોદ્વીપ સમુદ્ર, બરાબર. તો આ બધા દ્વીપ કહેવાય. જંબુદ્વીપ એક જ વચ્ચે છે, એને બી ફરતે સમુદ્ર તો છે જ, એટલે એને પણ દ્વીપ તો કહેવાય જ છે, કે જેને ફરતે સમુદ્ર હોય એ દ્વીપ. તો ઉખરવર દિવડ્ડે. અડ્ડે એટલે આ દીવ એટલે અડ્ડે, અડ્ડે એટલે અડધો, બરાબર, અડધો. તો પુષ્કર દ્વીપ અડધો છે. પહેલો શબ્દ શું આવ્યો? પુષ્કરવર દિવડ્ડે, બરાબર. એટલે પુષ્કરવર દ્વીપ અડધો. પછી ધાયઈ સંડેય જંબુદ્વીપે. ધાયઈ સંડે એટલે ધારકીખંડ. આ ધાયઈ સંડે બોલે, સંડે એટલે ખંડ, અને આ ધાતકી, ધ બોલવાનું છે, ધાતકી ખંડ. ઘણા લોકો ઘાતકી બોલે, પણ ઘાતકી નથી, ધાતકી છે. ત્યાં ધાતકી નામના વૃક્ષો છે, જેમ આપણે ત્યાં જંબુદ્વીપ, જંબુ નામના વૃક્ષો છે વધારે, એટલે જંબુદ્વીપ નામ છે. એ ત્યાં ધાતકી, ધજાનો ધ, ધાતકી. ત્યાં ધાતકીના વૃક્ષો વધારે છે, ધાતકી એટલે ધાતકી ખંડ, બરાબર. પછી ઉખરવર ધાય સંડેય જંબુદ્વીપે અને જંબુદ્વીપ, એટલે હવે આવ્યો જંબુદ્વીપ, બરાબર. તો હવે આ 3 મળીને આ થયો અડધો, આ અડધો થયો,
આ ધાટકી આખો ને જંબુ આખો તો 1, 2 ને અઢી. અઢી દ્વીપમાં તો આ અઢી દ્વીપની અંદર હવે આ ગાથાને પહેલાં આપે છે શું કહેવા માગે છે અઢી દ્વીપમાં રહેલા ઉખરવદી વડે ધાઈ સંડે જંબુદીવે ભરહે રવય વિદેહે. અઢી દ્વીપમાં રહેલા ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં. ખ્યાલ આવ્યો? આપણે રોજ બોલીએ છીએ ઉખરવદી ભરહે રવય વિદેહે. એટલે જો ભરહે રવય, આ રવય પણ શું થયું આમાં એ આવ્યો ને એટલે આ ભરત થઈ જાય, આ ભરત થયું બરાબર, સંધિ છૂટી પડે એટલે આ ભરત થયું અને આ એ આવ્યો એટલે શું થયું ઐરવય એટલે કે ઐરાવત. એટલે ભરત ઐરાવત બરાબર, આ થયું ઐરાવત. અને આગળ શું કીધું વિદેહ, આમાં વિદેહ શબ્દ છે ઉખરવદીમાં. અને આપણે પેલું જાવંત કહી શકીએ એમાં મહાવિદેહ શબ્દ છે, અહીંયા ધ્યાન આપજો. હા, આપણે જાવંત કહી શકીએ એમાં મહાવિદેહ શબ્દ છે અને આમાં છે વિદેહ. એટલે બંને એક જ છે, વિદેહ એટલે મહાવિદેહ, પણ આમાં મહાશબ્દ નથી. તો પુખર વરદ વિદ્યે દાયી સંડે જંબુદીવે વરહે રવય વિદેહે ધમ્માઈ ગરે નમન સામી. હવે ધર્મની યાદી કરનાર કોણ હોય? તીર્થંકર ભગવાન. તો જે તીર્થંકર ભગવાન જેમણે શાસનની સ્થાપના કરી એ બધા ધર્મની યાદી કરનારા અને ધમ્માઈ ગરે નમન સામી, એ બધાને હું નમન કરું છું. તો આમાં શું કીધું? અઢી દ્વીપમાં રહેલા પુષ્કરવર, ધાટકી અને જંબુદીપ, અઢી દ્વીપમાં રહેલા જેટલા બી ભરત, ઐરાવત અને વિદેહ ક્ષેત્રો છે. કેટલા છે? ભરત કેટલા છે? 5. ઐરાવત કેટલા છે? 5. વિદેહ કેટલા છે? 5. 5, 5, 5 એટલે 15 કર્મક્ષેત્રોમાં જેમણે પણ ધર્મની શરૂઆત કરી એવા જેટલા પણ તીર્થંકર છે. એટલે તીર્થંકર ભગવાન ક્યાં થાય? અઢી દ્વીપમાં જ થાય, એની બહાર તો થતા નથી. કારણ કે પેલું માનુષોત્તર પર્વત બતાવ્યો, માનુષોત્તર પર્વતની અંદર જ મનુષ્યો થાય છે, મનુષ્યો બહાર થતા નથી. એટલે અઢી દ્વીપમાં રહેલા ધમ્માઈ ગરે નમન સામી, ધર્મની આદિ કરનારા એવા બધા તીર્થંકર ભગવાનને હું વંદન કરું છું. આ એક જ લાઈનમાં કેટલું બધું સરસ વંદન આપી દીધું. અઢી દ્વીપમાં રહેલા બધા તીર્થંકર ભગવાનને વંદન કરું છું. હવે આમાં આ શ્રુતસ્તવ છે, આમાં મહત્વ તો શ્રુતનું છે. તો શ્રુત જ્ઞાનનું આપણે વંદના કરવાની છે. તો શરૂઆતમાં પહેલાં તીર્થંકર ભગવાનને વંદના કરી. શા માટે? આપણને જે કંઈ શ્રુત જ્ઞાન વગેરે જે કંઈ મળ્યું છે એ બધાના ઉપકારી કોણ છે? આગમ રચાય કેવી રીતે? પ્રભુએ 3 પદો આપ્યા, ઉપનૈવા, વિગમૈવા અને ધ્રુવૈવા. આ 3 પદો આપ્યા એટલે ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. તો એ બધાનું મૂળ કોણ છે? તો તીર્થંકર ભગવાન છે. એટલે સૌથી મોટો ઉપકાર કોનો છે? તીર્થંકર ભગવાનનો. માટે સૌથી પહેલું વંદન એમને કર્યું. પહેલી ગાથામાં ધમ્માઈ ગરે નમન સામી. બરાબર, પહેલી ગાથાનો ખ્યાલ આવી ગયો. જો શું કહેવા માગે છે હવે આપણે આમાં ચોપડીમાં ડિટેલમાં એનો ભાવાર્થ જોઈએ. બરાબર, એટલે કે હવે બધા સૂત્રો મોટા છે, ક્યાંક કોઈ શબ્દ મારાથી ચૂકાઈ ના જાય, એટલે આપણે પુસ્તકમાં જોઈને લેવું સારું. જો શું કીધું છે? પુષ્કરવર નામના દ્વીપના અર્ધભાગમાં, ધાટકી ખંડમાં તથા જંબુદ્વીપમાં આવેલા 5 ભરત, 5 ઐરાવત અને 5 મહાવિદેહ ક્ષેત્રને વિશે ધર્મની આદિના કરનારને હું નમસ્કાર કરું છું. ધમ્માઈ કરે, ધર્મની આદિ કરનાર. ધર્મની આદિ કોણ કરે? જ્યારે પણ તીર્થંકર ભગવાનને કેવળજ્ઞાન થાય એટલે શું કરે? સમસ્વરની રચના દેવો કરે અને પછી ત્યાં જે યોગ્ય જીવો હોય, જેમ કે ભગવાનને જ્યારે બી ધર્મની સ્થાપના કરવી હોય એટલે સૌથી પહેલાં ગણધર ભગવાન પહેલાં જોઈએ. દરેક તીર્થંકર, જો ગણધર ભગવાન ન હોય ને તો શાસનની સ્થાપના જ ન થાય. એટલે તીર્થંકર અને ગણધર મળી અને શાસનની સ્થાપના થાય. એટલે સૌથી પહેલાં જોઈ પ્રભુ કેવળજ્ઞાન થઈ ગયું છે, કેવળજ્ઞાનમાં તો બધું ભગવાનને દેખાય છે, કેવળજ્ઞાન કેવળ દર્શન. એટલે નજર દોડાવશે કે આમાં કયા યોગ્ય જીવો છે. પછી જોયા પેલા 11 ગણધર ભગવાન તો ઇન્દ્રભૂતિ, વાયુભૂતિ, બરાબર, આ બધા. અને શું 3 નામ હતા? અગ્નિભૂતિ, ઇન્દ્રભૂતિ અને વાયુભૂતિ. 3 ભાઈઓ હતા, સગા ભાઈઓ, અને બાકીના બીજા. એ રીતે ટોટલ 11 ગણધર ભગવાન. અને બધા એક પ્રશ્ન એમના મનમાં શંકા હતી, આવીને બધાએ શંકા હતી ને એક શંકાના સમાધાન કર્યું. તો બધા વૈરાગ્ય પામ્યા અને બધાએ વિચારી હતી. એમની સાથે 500 શિષ્યો, કોઈના 500, કોઈના 350, કોઈના 300. એ તો ટોટલ મળીને 4400 શિષ્યો બધા મળીને. એ પહેલા દિવસે, એ જ દિવસે જે દિવસે શાસનની સ્થાપના થઈ, વૈશાખ સુદ 11, એ દિવસે આ 4400 એક સાથે દીક્ષા થઈ. તો એ દિવસે શાસનની સ્થાપના થઈ. બરાબર, તો આવી રીતે દરેક તીર્થંકર ભગવાન, જેમ પાર્શ્વનાથ ભગવાન વખતે પણ ત્યારે એમના 10 ગણધર હતા. બરાબર, એ રીતે ઋષભદેવ ભગવાન વખતે પણ ત્યારે એમના 84 ગણધર હતા.
એટલે એ યોગ્ય જીવો હોય એમને પ્રભુ પહેલાં દીક્ષા આપે અને પછી એમને જે ગણધર પદને લાયક હોય જેને ગણધર પદવી આપવા જેવી છે. ગણધર એટલે જેમ કે આપણે કોઈ કંપની બનાવીએ બહુ મોટી મલ્ટી લેવલની કંપની બનાવી હોય તો એનો મેનેજર મૂકવો પડે. હા, મેનેજર વગર કંપની ચાલે? એટલે ભગવાન પોતે તો ગુસ્સો કરવાના નથી. ભગવાને કેવા જ્ઞાન છે તો વિતરાગ છે, એમને ગુસ્સો આવે નહીં. તો હવે જે લોકો સ્ટ્રીક હોય એકદમ ડિસિપ્લિન બરાબર જાળવાનું હોય તો એના માટે થોડો તો એવા કડક માણસો જોઈએ કે જે છદ્મસ્ત હોય. એટલે એવા છદ્મસ્ત એવા ગંધર ભગવંતોને શાસન સોંપે, એમના હાથમાં શાસન આપે. એટલે પછી ગંધર ભગવંતો ડિસિપ્લિન બરાબર થવું જોઈએ. એટલે ધર્મની દરેકે દરેક બાબત પ્રભુની આજ્ઞા પ્રમાણે બધું થવું જોઈએ. એના માટે થોડા કડક થવું પડે. હવે એ લોકોને જેમ જેમ કેવળજ્ઞાન થતું જાય ને 11 ગણધરમાં જેમ જેમ કેવળજ્ઞાન થતું જાય પછી એ લોકો બીજાને સોંપતા જાય. જેને બી કેવળજ્ઞાન થયું હવે એ પાછા બીજાને સોંપી. કેવળજ્ઞાન થયા પછી પતી ગયો, હવે ગુસ્સો આવે જ કેવળજ્ઞાન થયા પછી ગુસ્સો આવે નહીં, ગુસ્સો કરવાનો ન હોય. રાગ જ નથી એટલે રાગ હોય તો દ્વેષ આવે. એના પરથી આપણે શું સમજવાનું છે કે રાગ જ છોડવા જેવો છે. ભગવાન એ જ કહે છે રાગનું મૂળ જ દ્વેષનું મૂળ જ રાગ છે. રાગ છે તો દ્વેષ છે. એટલે વિતરાગી બનવાનું છે. એટલે પ્રભુ આપણને એ સાધના બતાવે છે કે વિતરાગી બનવાનું છે. બરાબર? તો પહેલી ગાથા આપણે સમજમાં આવી ગઈ, એનો આખો ભાવાર્થ જોઈ લીધો. હવે બીજી ગાથા લઈએ. આજે આપણે 2 ગાથા લઈશું. બરાબર? આમાં ટોટલ 5 ગાથાઓ છે. ના 4 જ છે. 4 જ છે. સિદ્ધાણમ ઉદ્ધાણમાં 5 ગાથા છે. આમાં પુખરવતીમાં 4 જ ગાથા. તો આમાં બીજી ગાથા લઈ લઈએ, પછી ત્રીજી ને ચોથી જરા મોટી છે. તો બીજી ગાથામાં કીધું છે તમ તિમિર પડલ વિદ્ધન સણસ. હવે આપણે શું કરીએ છીએ વિદ્વમ અને સણસ જુદું બોલીએ છીએ, પણ આ શબ્દ આખો ભેગો છે વિદ્ધન સણસ. એટલે જો હવે આને સમજાવું કઈ રીતે શબ્દ છે. એટલે આજે આપણે શુદ્ધિ પણ કરીશું, બોલવાની શુદ્ધિ પણ શીખવાની સાથે કેવી રીતે ઉચ્ચાર શુદ્ધિ કરવાની છે. જો બીજી ગાથામાં શું કીધું છે તમ તિમિર અને પડલ વિદ્ધન સણસ. આ શબ્દ આખો બોલવાનો છે, પણ આપણે છે ને અલગ અલગ પાડી દઈએ છે ને, આ રીતે બોલવાનું છે વિદ્ધન સણસ ડબલ્સ. આ શબ્દ આખો છે વિદ્ધન સણસ એટલે વિધ્વંસ. વિધ્વંસ એટલે કોઈ વસ્તુનો નાશ કરો ને વિધ્વંસ કહેવાય. એમાં આપણે ગુજરાતીમાં વિધ્વંસ આવશે, એમાં વ આવશે, ધ અને વ. વિધ્વંસ એટલે કોઈ વસ્તુનો નાશ કરો. બરાબર? તો વિદ્ધન સણસ નાશ કરનાર. તો શું કીધું છે તમ એટલે કે અંધકાર, તિમિર બરાબર એટલે અજ્ઞાન. તમ એટલે અજ્ઞાન. આ તમ શબ્દ છે ને અજ્ઞાન છે. અજ્ઞાન રૂપી અંધકાર. અજ્ઞાન રૂપી અંધકારના પડોલોનો એટલે કે જે આપણા આત્મા પર જે અજ્ઞાન રૂપી મિથ્યાત્વનું જે અંધકારના જે પડદા જામેલા છે, જાળા બાજેલા છે, એને નાશ કરનાર વિદ્ધન સણસ. વિદ્ધન સણસ. બરાબર? આ શબ્દ આમ બોલો છે વિદ્ધન સણસ. વિદ્ધન સણસ. આપણે શું કરીએ છીએ વિદ્ધમ બોલી અને સણસ જુદું કાઢીએ. એવું નથી, આ શબ્દ આખો છે. એટલે એ તો અટકીને બોલું તો દોષ લાગે. વિદ્ધન સણસ સુરગણ નરિંદ મહ્યસ. સુરગણ એટલે સુર એટલે દેવો, ગણ એટલે દેવોના સમૂહ. સુરગણ નરિંદ અને નરિંદ એટલે કે નરિંદ એટલે નર વત્તા ઇન્દ્ર એટલે નરેન્દ્ર એટલે કે મનુષ્યોના રાજા એટલે ચક્રવર્તી, અને સુરગણ એટલે કે દેવોના રાજા ઇન્દ્ર અને નરેન્દ્ર એમના વડે મહિયસ એટલે પૂજાયેલા. મહિયસ એટલે કે દેવોના રાજા ઇન્દ્ર અને ચક્રવર્તી નરોના રાજા નરેન્દ્ર એ બધા વડે પૂજાયેલા. એટલે ભગવાનને તો ત્રણેય લોકના નાથ છે. તો હવે મોટા મોટા દેવો, ઇન્દ્રો, ચક્રવર્તીઓ બધા આવીને પ્રભુને નમન કરે એટલે એમના વડે પૂજાયેલા. બરાબર? અને આ તો ભગવાનની વાત છે, પણ હવે આ તો શ્રુત જ્ઞાનની વાત છે. તો શ્રુત જ્ઞાન પણ એવું છે. આ શ્રુત જ્ઞાનનું પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. સીમા ધરસ્ય બંદે પફોડિયો મોહજાલસ. તો અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર તથા દેવતાના સમૂહને મનુષ્યના ઇન્દ્રોથી પૂજિત વળી
આત્માને મર્યાદામાં સીમા ધરસ બંધ એટલે કે સીમામાં બાંધી રાખનાર સીમા ધરસ વંદે આત્માને મર્યાદામાં બાંધી રાખનાર એમને વંદન કરીએ છીએ કે જેમને પફોડીય મોહજાલસ છે. મર્યાદામાં રાખનાર અને મોહરૂપી જાળને તોડી નાખનાર એવા સિદ્ધાંતને હું વંદન કરું છું. સિદ્ધાંત એટલે શ્રુત, પ્રભુનું જે આગમ છે, જે પ્રભુએ જે વાણી નીકળી અને દ્વાદશાંગીની રચના થઈ એટલે પ્રભુના સિદ્ધાંતો એટલે પ્રભુએ જે કંઈ કહ્યું એમને જ બધું આગમ બન્યા છે. આગમ શાસ્ત્રો બધા કઈ રીતે બન્યા? દ્વાદશાંગીમાંથી બન્યા. ગણધર ભગવંતે જે દ્વાદશાંગી રચી એના જ આગમો બન્યા અને એ જ સિદ્ધાંત એવા સિદ્ધાંતને હું વંદન કરું. સીમા રસ વંદે પફોડીઓ મોજારસ. પફોડીઓ એટલે કે તોડી નાખી છે. મોહજાલસ મોહરૂપી ઝાડને તોડી નાખી છે. તો આ ઝાડ તોડી નાખનાર સક્ષમ કોણ છે? સમ્યક જ્ઞાન, શ્રુત જ્ઞાન. કેમ કે આખું આ શ્રુત સ્તવ જ છે, આમાં શ્રુતની વંદા છે અને શ્રુત નીકળ્યું છે કેવું ને પ્રભુના મુખમાંથી નીકળ્યું છે એવું શ્રુત એટલે એમને વંદન છે. તો હવે આખો આમનો ભાવાર્થ જોઈ ગયા બીજી કથાનો. અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને નાશ કરનાર તથા દેવતાના સમૂહ અને મનુષ્યના ઇન્દ્રોથી પૂજિત સુરગણ દેવોના સમૂહ એટલે દેવોના સમૂહ દ્વારા ઇન્દ્રો દ્વારા અને મનુષ્યોના ઇન્દ્રો એટલે કે ચક્રવર્તી, નરિન્દ્ર એટલે ચક્રવર્તી દ્વારા પૂજાયેલા વળી આત્માને મર્યાદામાં રાખનાર. જો ચક્રવર્તીઓ પણ કેમ પૂજે છે સુરત જ્ઞાનને? સાચું સુખ શેમાં છે? ચક્રવર્તીઓ આટલું બધું સુખ ભોગવ્યું, 6 ખંડને જીતી લીધા, બરાબર. ભૌતિક સુખ તમને કેટલું બધું મળ્યું? દેવો પણ આવીને એમને નમે છે, બરાબર. એમના જ્યારે એમનો અભિષેક થાય છે ચક્રવર્તીનો 12 વર્ષ સુધી 32,000 રાજાઓ એમની સેવામાં હાજર હોય છે. 12 વર્ષ સુધી તો કેટલું ઉત્કૃષ્ટ સુખ એમને મળ્યું, બરાબર. પ્લસ દેવો એમનો જે કહીને બધા દેવો એમને હાજર. એમની વાત ચક્રવર્તીનું એટલું બધું પુણ્ય હોય, કોઈ પણ દેવને બોલાવે દેવો હાજર થઈ. એમના હાથમાં જે ચક્ર હોય ને ચક્ર પણ અધિષ્ઠિત દેવોથી અધિષ્ઠિત હોય. એમાં પણ હજારો દેવો એ ચક્રમાં અધિષ્ઠિત હોય. એવી એમની પાસે જેટલા 14 રત્નો છે હા બોલાવી શકે શું? ખાલી યાદ કરે દેવો હાજર થઈ જવું ચક્રવર્તીને. હા ચક્રવર્તી યાદ કરે ભાઈ દેવોને હાજર એટલે દેવો પણ એની સેવામાં હાજર હોય એની વાત. તો ચક્ર એક ચક્રમાં 1000 અધિષ્ઠાયક દેવો હોય ચક્રમાં. એ ચક્ર એમને નથી કામ કર્યું, ચક્ર છોડે એટલે એનું કામ પતાવીને પાછું આવે. તો એ ચક્ર જાય કેવી રીતે? એના દેવો એની અંદર હોય, એ દેવોની શક્તિથી જાય. એવા એમની પાસે 14 રત્ન. તો ચક્ર તો એક કીધું, એવા 14 રત્ન એમની પાસે. એમાં 7 સચિત અને 7 અચિત. ખ્યાલ આવ્યો? 7 સચિત એટલે જેમ કે અશ્વ છે, હાથી છે, એમની સ્ત્રી છે, અને પેલો ગાથાપતિ છે, સેનાપતિ છે, આ બધા સચિત રત્નો કહેવાય. એ બહુ ઉત્તમ હોય એવા સચિત રત્નો. અને બીજા અચિત જેમનું દંડ રત્ન છે, પેલું કાંકીણી રત્ન છે, એ બધી અચિત વસ્તુ. અને નિધાન છે, બધા 9 નિધાનો હોય બધાને. એ જમીનમાં સાથે ચાલે નિધાનો. એટલું બધું પુણ્ય ચક્રવર્તીને હોય, બરાબર. એવા પુણ્યવાળા એવા ચક્રવર્તી પણ એમને પણ સમ્યક જ્ઞાનની એમને મહિમા ખબર છે, શ્રુત જ્ઞાનની મહત્વ. તો એવા શ્રુત જ્ઞાનને એવા ચક્રવર્તીઓ પણ વંદન કરે છે. પણ સમકીતી હોય ને, મને કોઈક ચક્રવર્તી એવા સમકીતી ન પણ હોય. ખ્યાલ આવ્યો? જેમ કે જો 12 ચક્રવર્તીમાં 2 ચક્રવર્તી નરકે ગયા છે. તો ગયા ભૂમાં નિયાણું કરીને આવેલા તો દીક્ષા ન લીધી હોય તો દીક્ષા ન લે તો 7મી નરક. ચક્રવર્તીને પણ એવું છે. અને વાસુદેવ પ્રતિ વાસુદેવ તો પણ નિયાણું કરીને આવેલા એટલે એ લોકોને દીક્ષા નથી લેતા. એટલે રાજા દીક્ષા ન લે એટલે રાજેશ્વરી તે નરકેશ્વરી, બરાબર. તો એવા બધાને પણ મર્યાદામાં રાખનાર પફોડીઓ મોજાલસ કે જેમણે મોહરૂપી ઝાડને તોડી નાખી છે એવા શ્રુતને વંદન કરું છું. કે જે ચક્રવર્તીઓને પણ મર્યાદામાં રાખે છે એવા શ્રુતને હું વંદન કરું છું. એટલે શ્રુતનું મહત્ત્વ કેટલું વધી ગયું વિચારો. એટલે કે સુખ શેમાં છે? જ્ઞાનમાં સુખ છે. જ્ઞાનથી સમજણ છે ને સમજણથી સુખ છે. નહીં તો આવા ચક્રવર્તી પણ મર્યાદા ઓળંગી કાઢે તો શું થાય? શુભમ ચક્રવર્તી મર્યાદા ઓળંગી, એમને ભરત ક્ષેત્ર જીત્યું, આપણું જંબુદીપનું ભરત જીત્યું. હવે કે મારે બીજા બધા ચક્રવર્તી આવું કરે, મારે હજી વધારે કરવું છે. તો ધાતકીખંડનું બીજું ભરતને જીતવા માટે નીકળ્યા. દેવોને આજ્ઞા કરી. ચર્મરત્ન આપણી પાસે ચર્મરત્ન હતું, ચર્મરત્ન મોટું ફેલાવ્યું, એના પર આખી સેના બેસાડી દીધી. દેવોને કીધું ચાલો ઉપાડ. હવે બધા દેવોને આજ્ઞા કરી, ચક્રવર્તી આજ્ઞા કરી માનવી પડે. બધા દેવો ઉચકીને લવણ સમુદ્ર પરથી લઈ જઈ રહ્યા છે.
લવણ સમુદ્રની ઉપરથી જઈ રહ્યા છે આખી સેના, ચક્રવર્તીની સેના. બીજું ભરત જીતવા જવું છે, બરાબર. હવે એક દેવને વિચાર આવ્યો કે હું ખાલી એક હાથ છોડીશ તો શું થશે, બીજા બધા તો પકડેલું જ છે ને. મારે સાહેબ કીધું હમણાં પ્રવચન યાદ છે અઠવાડિયા પહેલાં. હવે આવો વિચાર એક સાથે બધાને આવ્યો, હવે કેવું બધા હાથ છોડે, આખી સેના લવણ સમુદ્રની અંદર. ચક્રવર્તી સીધો સાધવી તરફ, સુગુપ્ત ચક્રવર્તી, 8મા નંબરના ચક્રવર્તી. એક તો સગો વિચાર આવ્યો. એટલે હવે એમણે એમની સીમા ઓળંગવા ગયા. પોફોડીય મોજા રસ્સર, જે સીમા દરસ્ત બંને કીધું ને, સીમા દરસ્ત બંને જે સીમામાં રોકી રાખે છે આપણે, સીમા દરસ્ત બંને પોફોડીય મોજા રસ્સર. એટલે કે મર્યાદામાં રાખનાર, આત્માને મર્યાદામાં રાખનાર અને મોહરૂપી જાળને, પોફોડીય મોજા રસ્સર, મોહરૂપી જાળને તોડી નાખનાર એવા સિદ્ધાંતને હું વંદન કરું છું. એટલે તો પ્રભુની વાણી એટલે તો જરૂરી છે. દેશના આ બધા મોટા મોટા ચક્રવર્તીઓ કેમ દેશના સાંભળવા જાય, મોટા મોટા રાજાઓ, દેવો બધા કેમ આવે, સમજે છે કે ભગવાન કહે છે કે ભોગમાં સુખ નથી, ત્યાગમાં સુખ છે. અને એ પ્રભુની વાણીથી, આ સમ્યક જ્ઞાનથી, શ્રુત જ્ઞાનથી એ લોકોને મનમાં બેસે છે. માટે તો સર્વાત સિદ્ધ વિમાનમાં આપણે કાલે મેં પ્રશ્ન પૂછેલો, મને યાદ છે, નથી પૂછ્યો? સર્વાત સિદ્ધ વિમાનના દેવોને શેનું સુખ હોય છે? શું છે એનું? સર્વાત સિદ્ધ વિમાનમાં જો આપણે જે 5 વિમાનો છે ને, આત્માનું શું બધા કાઢે? 5 અનુત્તર, હમ 5 અનુત્તર વિમાનો છે. હા. એમાં વચ્ચેનું આ સર્વાત સિદ્ધ વિમાન છે, બરાબર ને? લખાયેલા આગળના આ વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત, બરાબર. આ પૂર્વનું વિજય, દક્ષિણનું વૈજયંત, પશ્ચિમ ના પૂર્વ પછી દક્ષિણ આવે, પૂર્વની સામે પશ્ચિમ આવે. પૂર્વનું વિજય, દક્ષિણનું વૈજયંત, પશ્ચિમનું જયંત અને ઉત્તરનું અપરાજિત. અને આ જે મધ્યમાં છે, આ મધ્યમાં જે છે ને સર્વાત સિદ્ધ વિમાન છે. આ સર્વાત સિદ્ધ વિમાન બરાબર સિદ્ધ શિલાની નીચે છે. એટલે આ જે છે ને આ 5 આમ આમ સીધા દેખાય પણ આમ છે. જેમ કે પંખો હોય, પંખાની જેમ પંખાના 4 આપણે 3 ની 4 પાંખિયાનો પંખો વિચારો, 4 પાંખિયાનો પંખો હોય અને આ આજુબાજુ 4 પાંખિયા અને આ વચ્ચેનું જે સેન્ટર છે એ સર્વાત સિદ્ધ વિમાન છે, બરાબર સિદ્ધ શિલાની નીચે છે. તો અહીંયા રહેલા દેવોને કેવું સુખ છે. 33,000 વર્ષે તો એમને આહાર કરવાની ઈચ્છા થાય. 33 પખવાડીએ શ્વાસ લે અને 33 પખવાડીએ શ્વાસ મૂકે. આ કાલે વાત થયેલી જ કાલે જ વાત થઈ. હા, તો શ્વાસ લે છે એમાં 33 પખવાડિયા. પકવાડીએ ગણાયા. હા, પખવાડિયા એટલે હા એ બી ગણ્યા હતા કાલે. 33 પખવાડિયા શ્વાસ લઈને 33 પખવાડિયા શ્વાસ મૂકે. તો કેટલું સુખ. આપણે શ્વાસ લઈએ છીએ આખા દિવસમાં, કેટલો બધો શ્વાસ લઈએ છીએ કેટલી વાર લીધી? આપણે ભૂખ કેટલી વાર લાગે છે? દિવસના 4-5 વાર ભૂખ લાગે તોય આપણને સંતોષ નથી. આ ખાવું, તે ખાવું. અને ચોવિયાનું પચકા લઈએ પછી હા ચાલો શાંતિ. જે ચોવિયા કરે એને તો ચાલો ભાઈ હવે શાંતિ, હવે તો પચકા લીધું એટલે હવે શાંતિ, આ ઘંટી બંધ થઈ હોય, બરાબર. એમને 33,000 વર્ષે ખાવાની ઈચ્છા થાય. કેટલું બધું સુખ કહેવાય. ખાવાની ઈચ્છા જ ન થાય એટલે કેટલું બધું સુખ. પછી એમાં રહેલા બધા ઝુમ્મર હોય છે, રત્નમણીના બધા સ્ફટિકના ઝુમ્મરો અથડાય ને એટલે એમાંથી 32 રાગીણીઓ નીકળે, એનું સંગીત નીકળે. એ સંગીતનું એવું બધું સુખ હોય ને, એવું સુખ આખા 14 રાજલોકમાં ક્યાંય ન હોય. એ ભૌતિક સુખની વાત છે. છતાં બી એ સુખમાં નથી ડૂબતા આ દેવો અને પોતાના આધ્યાત્મિક આત્મીય જ્ઞાનના ચિંતનમાં ડૂબેલા હોય છે, આધ્યાત્મિક સુખમાં. એમાં બી મનમાં કંઈ પ્રશ્ન થાય તો સિમંદર સ્વામીને પ્રશ્ન પૂછે, મનથી પૂછે અને મનથી એનો જવાબ મળી જાય. ભગવાન એમને મનથી જવાબ આપી દે. અને આવું તો એક સાથે કેટલાય દેવોને પ્રશ્ન થયા, એક સાથે કરોડો દેવોને આવા પ્રશ્નો, જુદા જુદા પ્રશ્નો હોય અને બધાને એક સાથે જવાબ ભગવાન આપી દે. તો કેવળ જ્ઞાન કેટલું પાવરફુલ કહેવાય. હા, અને આટલું જ શરીર, મૂંઢા હાથની કાયા, મૂંઢા હાથની કાયા એટલે હાથની કાયા. જેટલું શરીર નાનું એટલું સુખ વધારે. આપણે શું મારીએ? આપણે કોઈ આપણાથી મોટી હાઈટ વાળા, હા મારા કરતાં લાંબો છે, અરે ભાઈ લાંબાને દુઃખ વધારે. એને કમર ઝૂકે ને ખબર પડે લાંબા, લાકડી પકડીને ચાલવું પડે. એટલે એક આપણે છે ને બીજાની થાળીમાં રહેલો લાડુ મોટો દેખાય
હકીકત એવું છે જેટલું શરીર નાનું અને જેટલું સંતોષવાળું જીવન, કેમ કે આ બધા જીવન હોય ને આ છેલ્લો જ ભાવ એ લોકોનો. આ 33 સાગરકોનું આયુષ્ય પૂરું થાય પછી દીક્ષા લઈને સીધા મોક્ષે, છેલ્લો જ ભાવ એ લોકો. એના સરાસીની ઉંમરમાં રહેલા દેવોનું કેવું સુખ છે, દીક્ષા ચલી આવશે આવું સુખ છે. દીક્ષા લેવી જ પડે. પણ એ બી સુખ એને શેનું છે? આધ્યાત્મિક ચિંતન કરે છે. એ ચિંતન બી શેના આધાર કરે છે? આ શ્રુત જ્ઞાનના આધારે. કેમ કે આગળ જે ભણીને આવેલા આના પહેલાંના ભાવમાં એટલું બધું સરસ દીક્ષા લીધેલી, એવી સરસ રીતે પાડી અને એવું એટલું બધું ભણેલા છે, એ બધું જ્ઞાન સાથે લઈને ગયા છે. અને જ્ઞાન સાથે લઈ ગયા છે, જ્ઞાનને વાગોળે છે, એનું ચિંતન કરે છે, એનું સુખ છે. એટલે પેલું રાગિણીમાં 32 રાગિણીમાં એમાં સુખ નથી માનતા એ લોકો. એ લોકો આધ્યાત્મિક ચિંતનમાં સુખ માને છે. એટલે આ શ્રુત જ્ઞાનનું આ મહત્વ બતાવ્યું છે કે શ્રુત શું છે? ફફોડીઓ મોહજાલ રસ, કે જેમણે મોહરૂપી જાલને તોડી નાખના. નહીં, કેવળ જ્ઞાન હતો તો મોક્ષમાં હોય ને. હા પણ આ મોક્ષમાં નથી. આ મોક્ષની નીચે જે 5 વિમાનો છે એની વાત કરું છું. દીક્ષા લઈને એટલે જો એમને બી હવે આમ તો મોક્ષ નજીક જ છે, પણ એથી તરત મોક્ષે જવાય એવું નથી. ત્યાંથી એને પાછું નીચે આવવાનું, 7 રાજલોક નીચે આવવાનું, હા પાછું 7 રાજલોક ચડવાનું, એટલે 7 ને 7 14 રાજલોક જેટલું હજી એને અંતર બાકી છે. બાકી છે. આપણે એમ માનીએ સૌથી વધારે સુખ ત્યાં, બરાબર, પણ એ લોકોને 33 સાગરો પણ એ લોકોને જેલ લાગે છે. હા કે હું ક્યારે મનુષ્ય બનીશ, ક્યારે દીક્ષા લઈશ ને ક્યારે મારા ઘાતી કર્મો ખપાવીને ક્યારે કેવળજ્ઞાન પામીશ ને ક્યારે મોક્ષે જઈશ. કેમ કે એમને બી મનમાં ચિંતન કરતાં અમુક પ્રશ્નો તો મનમાં શંકા થાય છે. બધા જવાબ એમની પાસે નથી. એટલું બધું ભણેલા છે છતાં બી એમની પાસે બધા જવાબ નથી. માટે એ બધા મનથી પ્રશ્નો ભગવાનને પૂછે છે અને ભગવાન મનથી જવાબ આપે છે. એટલે વિચારો કે સાચું સુખ શેમાં છે? કેવળ જ્ઞાન, કેવળ દર્શનમાં છે. જે આપણા આત્માનો ગુણ છે જ્ઞાન, એમાં જ સાચું સુખ છે. એટલે એ મેળવવા માટે હવે આટલું આયુષ્ય પૂરું થવાની રાહ જોઈ છે. એમને થાય કે આ મોટી જેલ છે 33 સાગરો ભૂમિ, આનાથી મોટી જેલ કોઈ હોય? એ રીતે 7મી નરકમાં બી 33 સાગરો ભૂમિ, એ દુઃખથી ભરેલી જેલ છે. આ સુખથી ભરેલી જેલ છે, પણ જેલ તો જેલ જ છે. આ સોનાની બેડી છે, પેલી લોખંડની બેડી છે. એટલે કર્મોની જંજીર તો છે, એ કર્મોથી છૂટવાનું છે. એના માટે દીક્ષા છે. હવે દીક્ષાનું મહત્ત્વ સમજાયું આપણને દીક્ષાનું મહત્ત્વ નથી લાગતું, પણ આવા જીવોનું જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે આટલા સુખમાં છે તો બી એમને સુખ નથી લાગતું. એમને થાય કે મારું આયુષ્ય ક્યારે પૂરું થાય, હું ક્યારે જલ્દી પ્રભુ પાસે જઈને દીક્ષા લઉં, દીક્ષા લઈને હું મારા બધા કર્મો ખપાઈને કેવળજ્ઞાન હું પામી લઉં તો મારે એવો પ્રશ્ન પૂછવા ન પડે. આવું વિચાર્યું આપણે ક્યારે કે મારું કેવળજ્ઞાન હું પ્રગટ કરું અને મારે જે પ્રશ્ન પૂછવા પડે છે હવે હું પોતે જ જ્ઞાન મેળવી લઉં, હવે પ્રશ્ન પૂછવા ન પડે. આવું થાય આપણને. ભણવા માટે જે દીક્ષા લે ને એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહેવાય. ભણવા માટે દીક્ષા લે, સાચો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય એ છે. આવા તો ઘણા દાખલા છે, ઘણા એવા આચાર્ય ભગવતો ખાલી ભણવા માટે દીક્ષા લીધી. પૂજ્ય હરિપુત્ર સુરી મહારાજ સાહેબ, ભણવા માટે. પેલો પ્રશ્ન થયેલો, સાધ્વીજી ભગવાન પેલો પાઠ કરતા હતા, હા, હરિપણ ગમ ચક્કી દુક્કી એવું કંઈક પાઠ હતો અને એનો જવાબ સાંભળ અને સાધ્વીજી ભગવાનને જવાબ જાણીને ના આપ્યો કે ના અમારા ગુરુ ભગવાનને અમારે ખાલી અમારાથી અર્થ ના અપાય, જવાબ ના અપાય એમ કરીને મોકલ્યા. તો એમણે નક્કી કરેલું કે જે વાત મને ના આવડે, જેને પણ મને શ્લોકનો અર્થ ન સમજાય, મારે ત્યાં દીક્ષા લઈ લેવાની. તો આપણને મળ્યા પૂજ્ય હરિપુત્ર સુરી મહારાજ. આપણે હમણાં સંસાર દાવાનું કર્યું આની આગળ જ. હા, એ પૂજ્ય હરિપુત્ર સુરી. કેટલા ગ્રંથો રચ્યા એમણે? 1444. તો આજે આપણે 2 ગાથા થઈ. હવે બીજી 2 ગાથા આપણે કાલે લઈશું. કર્મ તો કીધું હા 99 કરોડ કર્મ ઉદયમાં આવે છે. હા. આજે કીધું કે તમે આયા હા હા 99 કરોડ ગજ સુકુમારની વાત કરી. હા હા પાઘડી પહેરીએ, હા 2 સરખા હતા, 2 લગ્ન હતા, એટલે વાંચ્યો દીકરો હતો હા. અને તાવ આવ્યો એને શીખવાડ્યું, હા. ગરમ રોટલી કરી ત્યાં માથામાં લઈ છોકરો મરી ગયો. હા. એનું વેર 99 કરોડ વર્ષ થશે ઉદય પાઘડી પહેરાવી. એટલે વિચારો આ ચોપન ગણિત રહે એટલે કર્મ કેવું છે, છોડતું નથી. આટલા ભવોનું 99 કરોડ વર્ષ પહેલાંનું ભાવ અને એનો સસરો બનીને આવે છે. હા, દર્શકોનો સરનો સોમિલ. એ પ્રભુમાં જ્યારે ખબર પડી તારો કર્મ બાકી રહ્યો. નેમીને ભગવાનને ખબર હતી, આ જાય તો મને ખબર નથી એને. અને કૃષ્ણ વાસુદેવના ભાઈ છે, પછી ગજ સુકુમારભાઈ ચોપડો કૃષ્ણ વાસુદેવના ભાઈ છે. એમનું પણ કર્મને છોડતા નથી. પણ છતાં એમને તો ક્ષમતા રાખીને કેવળ જ્ઞાન પામી ગયા. તો
પણ હવે પેલું સોમસસાને શું હાલત થાય છે હા જેવા વાસુદેવને જોઈ છે ને ત્યાં જ હૃદય ફાટી જાય છે એટલા ગભરાઈ ગયા ગભરાટમાં વાહ. એટલે કે એ જમાનામાં બી આવતો હતો ખાલી વાસુદેવને જોઈને ગભરાટમાં જ હૃદય ફાટી ગયું ત્યાં ને ત્યાં જ. ચાલો તો આજે આપણે સર્વાસિક બ્રહ્માંડનો આપણે જોયું હમ. કે એમની આટલી બધી સર્વાર્થ સિદ્ધ વિમાન પેલી ચક્રવર્તીનું કેટલું ઓહો ચક્રવર્તી કરતાં આનાથી ટોપ લેવલનું સુખ ભૌતિક સુખમાં આનાથી લેવલનું ઉપર કોઈ નથી દીદી ચક્રવર્તીનું સુખ બી આમ ચક્રવર્તીનો કંઈ ના કહેવાય આની આગળ એમ આપણે જાણવા જેવા ચક્રવર્તીનું સુખ તો કશું નથી આની આગળ આની આગળ તો કશું નથી ચક્રવર્તી કેટલા થાય છે 12 બાર ચક્રવર્તી એક અવસરપીંડમાં એટલે આપણે પ્રમાણે આપણી અવસરપીંડનો સમય છે માટે અહીંયા 12 થાય બાકી મહાવિદ્યમાં તો કેટલાય થાય બારની હિસાબ નથી મહાવિદ્યમાં તો હિસાબ જ નથી હા ત્યાં તો ચક્રવર્તી રેગ્યુલર એક પછી એની હા એની એ કેટલું હોય સુખ કે છે સમજાવો કે છે શું હોય છે એમ શું કર્યું છે આમાં? કહું છું ને ભૌતિક સુખ છે દેવો એમની સેવામાં હાજર છે જે જોઈએ તે દેવો પાસે મંગાવે મળી લે જેમ કે એમને જેમ કે ચક્રવર્તીને ઉત્તર કુરુ દેવકુરુમાં જે વૃક્ષો છે કલ્પવૃક્ષ એના ફળ મંગાવે તો દેવો લાવીને આપે એવા ફળ આપણને મળે કલ્પવૃક્ષના ફળો અમૃત જેવા ફળો હોય અમૃત ફળ. એવા ફળો લાવીને આપે દેવો આવીને એમને સેવામાં આપે ઋષભદેવ ભગવાનની વાત કરીએ ચક્રવર્તી કરતાં બી ઋષભદેવ ભગવાનનું સુખ તો ઘણું એમનું 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું 83 લાખ પૂર્વ તો સંસારમાં રહે. હા એ તો થાય જ નહીં પણ દેવો કેવી સેવા કરતા એની વાત છે ઋષભદેવ ભગવાને આ ભરત ક્ષેત્રની જમીનમાં ઉગેલું અનાજ ચાખ્યું પણ નથી હા 83 લાખ પૂર્વ સુધી તો અહીંયા જમીનમાં ઉગેલું અનાજ એમણે ચાખ્યું પણ નથી કેમ કે દેવો ઉત્તર કુરુ દેવકુરુમાં ત્યાંથી ઉત્તમ કલ્પવૃક્ષોના ઉત્તમ બધા ફળો લાવીને ત્યાંનું ઉત્તમ ભોજન બધું જેવું માંગે એવું ભોજન લાવીને આપે. એવું બધું અમૃત જેવું ભોજન દેવો લાવીને ઇન્દ્ર મહારાજે લાવીને ઋષભદેવ ભગવાનને આપતા કાયમ માટે એટલે જે પેલું શેરડી રસનું પારણું કર્યું ને એ પહેલી વાર એમની વાત. જે 400 દિવસના ઉપવાસ થયા પહેલી વાર જે પારણું કર્યું શેરડીના રસનું એ પહેલી વાર આ જમીનનું ફળનું એમણે રસ પહેલી વાર ચાખ્યો કેટલો વાત. એટલે એ બી કીધું. 84 લાખ પૂર્વના આયુષ્યમાં 83 લાખ પૂર્વ સુધી તો એમણે આ જમીનનું કઈ વસ્તુ વાપરી પણ નથી દિશા જ હતી. અને પછી દીક્ષા લીધી દીક્ષા લઈને 400 દિવસ તો એમના એમાં ગયા હા. બરાબર અને 1000 વર્ષે તો કેવળ જ્ઞાન થયું હજારથી કેવું? 1000 વર્ષે તો કેવળ જ્ઞાન થયું એટલે કેવું સુખ હવે વિચારો દેવો એમની કેવી સેવા કરતા હશે જે યુગલિયા ક્ષેત્ર એમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉત્તર ગુરુ દેવગુરુ જે મેરુ પર્વતની આજુબાજુ છે જ્યાં હંમેશા પહેલો આરો ચાલે છે કે જ્યાં 3 પલ્યોપમના આયુષ્યવાળા યુગલિયા રહે ત્યાં 3 પલ્યોપમનું આયુષ્ય પહેલાં પહેલું ઉત્તર ગુરુ દેવગુરુ ઉત્તર ગુજરાત. હા ત્યાં હંમેશા પ્રથમ આરો જેવો જ ચાલે ત્યાં પ્રથમ પ્રથમ આરા જેવો સમય ત્યાંના ફળો કેટલા ઉત્તમ હોય ચક્રવર્તીનું બી આમ તો એ ખરું વર્ચસ્વ એ સ્વામી ગાયનું દૂધ બી એટલે એનું બી હા એ તમે ગાયની વાત કરો ચમડી ગાય ચમરી હા ચમડી ગાય એટલે એમની બી આમ બહાવળ તો- અને બધું તંદુરસ્ત ખરું એ બધું ખરું કેમ કે ચક્રવર્તી છે એને તો યુદ્ધ કરવાના એટલે એ રીતનો એનો ખોરાક બી એવો જ હોય તો આપણે બચે નહીં આપણને બચે. પણ સુખની વાત કરીએ ને તો એમાં કીધું છે હમણાં જ મેં પેલું ચરિત્ર વાંચ્યું ને એમાં ચક્રવર્તી કરતાં પણ યુગલિયા લોકોનું સુખ વધારે એવું બી નથી. હવે તમે કહો ને ચક્રવર્તીનું સુખ હા. તમને એમ લાગે ચક્રવર્તીનું સુખ વધારે હા એના કરતાં પણ યુગલિયા વધારે સુખી કઈ રીતે સુખી એ બતાવું ચક્રવર્તીને તો યુદ્ધ કરવા જવું પડે બધી જવાબદારી હોય યુગલિયાને કોઈ જવાબદારી નથી અને પ્લસ એમને કોઈ કશાયો જ નથી પહેલી વાત તો કશાય વાળો સુખી કે કશાય વગરનો સુખી કસાય વગર સુખી. આપણે સામાન્ય વાત કરીએ આપણા ઘરમાં 4-5 જણા છે એમાંથી એક જણનો સ્વભાવ એકદમ શાંત છે આ પિયુષભાઈ જેવા એકદમ શાંત બરોબર. હા? હા અને અને બીજા કોઈ હોય આવો કે જેને વાતમાં જરી વાતમાં ભડકી જાય આમ જાણે દિવાસળી ચાપી તરત અગ્નિનો ભડકો થાય એવા હોય હવે એ સુખી કે પેલો જે શાંત છે એ સુખી સાત આમ જ દેખાય છે ને તો યુગલિયા તો બધા એકદમ સરળ ને શાંત સ્વભાવના હોય અને એમને પાછું કંઈ નથી ખેતી કરવાની હસી મસી કૃષિ કંઈ કેમ કે કર્મભૂમિ નથી અકર્મભૂમિમાં એ લોકો છે બરાબર યુગલિયા છે તો
તો આ ચક્રવર્તી તો કર્મભૂમિ, તો કર્મ કરવાનું છે, યુદ્ધ કરવા જવાનું છે, ચક્ર ઉત્પન્ન થયું છે, તો હવે એના માટે 32,000 દેશોને જીતવા જવાનું છે, બરાબર. અને પેલા તો એના વગર સુખ છે. 10 પ્રકારના વૃક્ષો છે, એની પાસે જે માંગો તે મળી જાય, અને મળ્યું તો ઠીક, ન મળ્યું તો એ સંતોષી જીવ છે. પતિ પત્ની પણ આખી જિંદગીમાં ક્યારેય ઝઘડો નથી કરતા. કેટલું લાંબુ આયુષ્ય! પહેલાં ઉત્તર કુરુદેવ 3 પલ્લુપમનું આયુષ્ય. 3 પલ્લુપમ એટલે એક પલ્લુપમ એટલે અસંખ્ય વર્ષો થાય. એવા અસંખ્ય ગુણ્યા અસંખ્ય એવા 3 અસંખ્ય, એટલા બધા વર્ષો. તો બી શાંતિથી છેલ્લા 6 મહિના બાકી હોય ત્યારે બસ ખાલી એક ટ્વિન્સને જન્મ આપી એનું લાલન પોષણ કરી અને ખાલી છીક આવી કે બગાસું આવ્યું, બંને જણા સીધા દેવલોક. આટલું બધું સુખ ભોગવીને તોય પાછા દેવલોકમાં જવાનું, નરકમાં તો જવાનું જ નહીં. મેં કોઈ જવાનું નહીં. કેમ કે સરળ સ્વભાવના છે, કસાઈ કર્યો નથી. અને પેલા તો કશા થઈ જાય. તો ચક્રવર્તી કરતાં પણ યુગલિકો વધારે સુખી છે એમ. જીના ગરવી બોલે છે બરાબર. આપણે કે ચકરી શીખી દે બહુ કસાઈ કરે છે, પેલો કસાઈ નથી કરે એટલે ફરક રહેતો.